જાડેશ્વરની કેજીએમ વિદ્યાલય ખાતે દરેક સમાજ માટે જરૂરિયાત બની ગયેલ સમૂહ લગ્નોત્સવનું પુનઃ એકવાર પ્રજાપતિ મહિલા મંડળ ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વરની કેજીએમ વિદ્યાલય ખાતે દરેક સમાજ માટે જરૂરિયાત બની ગયેલ સમૂહ લગ્નોત્સવનું પુનઃ એકવાર પ્રજાપતિ મહિલા મંડળ ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નટવરલાલ પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી આયોજનને બિરદાવી સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર 11 નવયુગલોને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રજાપિતા મહિલા મંડળ ભરૂચના પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ સહિત અન્ય હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। મનમાં લાગણી છે એવા તમામ સમાજના લોકોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું, એટલા માટે કે સાચા અર્થમાં સમાજની જે સેવા કરવાનું એમને એક સંકલ્પ કરેલો છે, ત્યારે મને આને ખૂબ આનંદ થાય છે અને અભિનંદનને પાત્ર પણ છે। મિત્રો, આજે સમૂહ જોડાની અંદર નવું દંપતી જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે એવી પ્રભુ શિવને હું પ્રાર્થના કરું છું કે એમનું જીવન સુગંધીમય બની રહે। સમાજને હું એટલી ખાતરી આપું છું કે જ્યારે મારી પાસે આવ્યા હશે ત્યારે હું તમારી સાથે કટિબદ્ધ છું અને રહેવાનો છું। સૌને મારા કોટી કોટી વંદન। ભરૂચ મહિલા મંડળ આયોજિત પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ દ્વારા 19મો સમૂહ લગ્ન આયોજિત છે, તેમાં 11 નવ દંપતી જોડાયા છે। તેમાં અંકલેશ્વર, અમદાવાદ, બરોડા, છોટાઉદેપુર, અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના ગામડાના બધા 9 દંપતી જોડાયા છે। તેમાં અમને ઉદ્યોગપતિ, ધારાસભ્ય અને નામી અનામી દાતાઓ મળેલ છે અને યુએસ થી પધારેલા રવિન્દ્ર પ્રજાપતિએ પણ અમને તિજોરીનું દાન આપ્યું છે અને એ કન્યાદાન અમે બધી કન્યાઓને અમે સુપ્રત કરીએ છીએ।